અંકલેશ્વર હાંસોટ પંથકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ધીમી ધારે વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સાથે ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બપોરના સમયે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ જિલ્લામાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ અંતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બપોરના સમયે શરૂ થયેલા ધીમી ધારના વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેના કારણે અસહ્ય ગરમી અને બફારાથી તોબા પુકારી ઉઠ્યા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લાંબા સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં આ વરસાદને પગલે ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષિ નિષ્ણાંતો અને ખેડૂતોના મતે આ વરસાદ વાવણી માટે અત્યંત ફાયદાકારક અને કાચું સોનું સાબિત થશે. વરસાદ પડતા જ ખેડૂતો હવે ખેતીકામ અને વાવણીના શ્રી ગણેશ કરવા સજ્જ બન્યા છે. સરકારી આંકડા મુજબ મિલીમીટરની ગણતરી જોતા અંકલેશ્વરમાં 67 મિલીમીટર અને હાંસોટમાં 68 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ છે. ભરૂચ જિલ્લામાં સરેરાશ 25.67 મિલીમીટર એટલે કે આશરે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.